જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય મજામાં ને? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. હું અત્યારે મારા મમ્મી પપ્પાના ઘરે ઘેટી આવી છું. પાલીતાણાની બાજુમાં ઘેટી ગામ છે ત્યાં આગળ. તો અત્યારે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે. ઘેટીનું ફેમસ જૂનવાડી માના મંદિરે દર્શન કરવા આવ્યા છે. તો હું તમને મંદિર દેખાડું. તો આ છે અમારું ઘેટીનું ફેમસ જૂનવાડી માનું મંદિર. અહીંયા બધા ઓટલા લીપવાની ને એવી બધી માનતા રાખે છે. કોઈકને કંઈક જો ધંધામાં કે કોઈકને કંઈક મજાનું હોય કે એવું કંઈક હોય તો અહીંયા બધા ઓટલો લીપીને માનતા પૂરી કરે છે. તો આ છે અમારું જૂનવાડી માનું મંદિર. આ છે જૂનવાડી માનું. અહીંયા જૂનવાડી માના મંદિરે બધા આંખ્યું ચડાવવાની પણ માનતા રાખે છે. જો કોઈકને આંખ્યું આવ્યું હોય અથવા તો આંખમાં કંઈક દુખાવો હોય તો તમે માતાજીને આંખ્યું ચડાવો તો તમારી આંખ્યું સાજી થઈ જાય. એટલે માતાજીને ચાંદીને આંખ્યું ચડાવવાની હોય છે એવી અહીંયા માનતા રાખવામાં આવે છે. અહીંયા તો ધ્રુવભાઈને રમવાની મજા પડી ગઈ છે. મામી ભેગી મામા અને મામી ભેગી ધ્રુવભાઈને તો રમવાની બહુ જ મજા પડી ગઈ છે. જો કેવું સરસ રમે છે મામા મામી ભેગો ધ્રુવભાઈને તો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ. તો અત્યારે અમે પાલીતાણા જવા માટે તૈયાર થઈ રહ્યા છીએ. બધા તૈયાર થઈ ગયા છે. ભોલુ મામા નાવા બેઠા છે. મીરાલી મામી અહીંયા ફોન જોઈને બેઠા છે. ભોલુ મામાની રાહે બેઠા છે. ધ્રુવભાઈ અત્યારે દુકાનમાં ઉથલ પાથલ કરે છે નાનાનું બધું. ધ્રુવભાઈ અત્યારે દુકાનમાં બેઠા બેઠા બધું ઉથલ પાથલ કરે છે નાનાનું. બેઠો બેઠો બધું કરે છે ધ્રુવભાઈ નાનાનું ઉથલ પાથલ. કાંટામાં બધી વસ્તુ નાખી દે છે. રંગોળીના કલર લઈને બેઠો છે. સોફા ઉપર ચડી જાય છે. એ બધી ધીંગા મસ્તી કરે છે બેઠો બેઠો. ધ્રુવભાઈને તો આવું જ કરવું ગમતું હોય, તોડવાનું ફોડવાનું. મામાના ઘરે આવીને તો ધ્રુવભાઈને તો બહુ જ મજા પડી જાય છે. ના ના તો મારે પાલીતાણા થોડીક ખરીદી કરવા જવાનું છે. ભાઈ બી જતી તો મારા ભાઈએ કીધું કે હું તને અને ધ્રુવને બેને કપડાં અપાવી દઉં. તો અમે અત્યારે કપડાની ને એ બધી થોડી ઘણી શોપિંગ કરવા જવાના છીએ. તો હમણાં નીકળીએ છીએ બધા તૈયાર થઈ જાય એટલે પાલીતાણા જવા માટે. તો અમારી ગાડી તૈયાર થઈ ગઈ છે. આ છે પપ્પાની બહુ જ જૂની ગાડી, CD100 ગાડી. ગાડી એવરેજ બહુ સારી આપે છે. પછી મારો ઓડિયો મૂકી દઈશ. તો અત્યારે ભોલુ મામો અને ધ્રુવભાઈ ચેકિંગ કરે છે એમાં કેટલું પેટ્રોલ છે. થોડુંક વધારે પેટ્રોલ હશે તો CD100 ક્યારે પાલીતાણા પોગાડે. તો અમે અત્યારે ખરીદી કરીને આવી ગયા છીએ બજારેથી. તો અમે લઈ આવ્યા છે ધ્રુવભાઈના કપડાં. આ છે તેજુભાઈના કપડાં યલો કલરના, અને નીચેના બ્લુ અને યલો કલરના કપડાં છે એ ધ્રુવભાઈના કપડાં છે. તો અમે એટલું બજારેથી શોપિંગ કરી આવ્યા છીએ. આજે હમણાં જ આવ્યા બપોરે, જમી લીધું. જમીને પછી આ કપડાં તમને દેખાડીએ છીએ. આ લીધો મામાએ પોતાનો કુર્તો, બે મામાએ પોતાના કુર્તા લીધા છે. તો આ લીધા છે બધાય કપડાં. પાલીતાણાથી શોપિંગ કરી આવ્યા છે. આ છે મારી પેન. હલો. તો અત્યારે મીરાલી ભામી રસોઈ બનાવે છે. અત્યારે કઢી બનાવી છે અને સ્પેશિયલ પોરબંદરની કઢી બનાવી છે. અને ટમેટાનું શાક અને રોટલી બનાવે છે. ખીચડી બનાવી છે. સરસનો પોરબંદરનો વઘાર કરે છે. ખીચડી બનાવી છે, કઢી બનાવી છે, રોટલી બનાવવાની છે અને લસણની ચટણી બનાવવાની છે. તો તમે કેવી રીતે કઢી બનાવી? કઢીને પેલા ચણાનો લોટ અને છાશને પેલા મિક્સ કરીને બ્લેન્ડર કરી દીધું અને આદુ મરચાં લસણની પેસ્ટ કરી, રાઈ જીરું, મેથી, લીમડો, લવિંગ, તમાલપત્રનો વઘાર કરી દીધો. પછી ખાંડ મીઠું બધું નાખી અને ઉકાળી લીધું. સરસ 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 મજાની કઢી બની ગઈ છે. કઢી જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. એવી સરસની કઢી બનાવી છે. તો કંઈ નહીં, જમીને અત્યારે બધા બેઠા છે. ધ્રુવભાઈ નાના નાની ભેગી મસ્તી કરે છે, બેઠો છે. તો બસ આજે અમે આખો દિવસ શોપિંગ કરી. મીરાલી મામીએ મસ્તની કઢી બનાવી. બસ આખો દિવસ એવું બધું કર્યું.
જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.